રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર ડોક્ટર કમલ મહેતા સામે પ્રમોશન મેળવવા માટે ગંભીર શૈક્ષણિક છેતરપિંડી આચર્યાનો આક્ષેપ આરટીઆઈ દ્વારા સામે આવ્યો છે। ચોંકાવનારી બાબત એ છે કે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વર્ષ 2020માં અમલી બની તેનો ઉલ્લેખ પ્રોફેસર વર્ષ 2015માં પ્રકાશિત બતાવેલા સંશોધન પત્રોમાં કર્યો છે। આશંકા છે કે પ્રમોશન અને આર્થિક લાભ મેળવવા માટે વર્ષ 2024માં જૂની તારીખના પેપર અપલોડ કરી મોટું કાવતરું રચાયું છે। આ મામલે ડોક્ટર નિદિત બારોટે કુલસચિવને લેખિત ફરિયાદ કરી છે। એવું લાગે છે કે કમલ મહેતાએ કાં તો ખોટી રીતે એનઈપી 2020 નો જશ લેવાનો પ્રયત્ન કર્યો છે અથવા 2020 પછી એમણે તૈયાર કરેલા સંશોધન પત્રને 2015માં છપાવવાની પ્રક્રિયા કરી છે। ઘણા બધા મુદ્દાઓ હતા। કમલ મહેતાને આજથી 2 વર્ષ પહેલા જ્યારે ઈસીની રચના થતી હતી ત્યારે તત્કાલીન કુલપતિ નીલાંબરી દવે એ મુદ્દા ઉપર નામંજૂર કર્યા હતા કે એમની પાસે કોઈ નિયત પ્રશ્ન રિસર્ચ પેપર નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે, શું વધુ વિગતો મળી રહી છે? એ આપને જણાવી દો કે આ સમગ્ર વિવાદ છે તે ડોક્ટર કમલ મહેતા ઉપર આક્ષેપ છે તે કરવામાં આવી છે। આ આક્ષેપ અન્ય કોઈ નહીં પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ જે કાઉન્સિલ મેમ્બર છે નિદિત બારોટ, ડોક્ટર નિદિત બારોટ દ્વારા કરવામાં આવી છે। આ અગાઉ પણ એકાબીજા ઉપર આક્ષેપ છે તે કરવામાં આવી છે। ત્યારે વધુ એક વખત આ રિસર્ચ પેપર બાબતે આ જે વિવાદ છે તે સર્જાયો છે। જો વાત કરવામાં આવે તો ડોક્ટર કમલ મહેતા છે તે અંગ્રેજી ભવનના પ્રોફેસર છે અને તેમના દ્વારા જે રિસર્ચ પેપર છે એટલે કે સંશોધન પેપર છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે સંશોધન પત્ર રજૂ કરવામાં આવતા હોય છે તે જ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટર નિદિત બારોટ દ્વારા જે આરટીઆઈ કરવામાં આવી ને તેમાં ક્યાંક ને ક્યાંક ચોંકાવનારો ખુલાસો છે તે થયો છે। આ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોતે સિનિયરનું પદ મેળવવા અને પ્રમોશન માટે આ જે રિસર્ચ પેપર છે તે રજૂ છે તે કરવામાં આવ્યા છે। એક જ તારીખે તમામ જે સંશોધન પેપરો છે તે રજૂ કરવામાં આવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ છે તે સર્જાયો છે। તો બીજી તરફ ડોક્ટર કમલ મહેતા દ્વારા પણ બચાવ પક્ષ તેમનો રજૂ કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડોક્ટર નિદિત બારોટ છે તેમના દ્વારા અગાઉ પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા। તેમના તમામ જે આક્ષેપો છે તે પાયાવિહોણા છે, એટલે ચોક્કસપણે હવે સમગ્ર મામલે તપાસમાં શું સામે આવશે તે જોવું રહેશે। જી, કુલ સચિવને લેખિતમાં ફરિયાદ કરાઈ છે, ત્યારે શું કોઈ પગલાં ભરવામાં આવ્યા છે ખરા? તેમના દ્વારા જે કુલ સચિવને રજૂઆત છે તે કરવામાં આવી છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અવારનવાર આ પ્રકારના વિવાદો છે તે રાજકોટની જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમાં ચાલતા આવ્યા છે। તેને લઈને આજે એક મોટો જે ચર્ચાનો વિષય છે તે બન્યો છે ને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમનું પદ ઉપરથી તેમને હટાવવાની માંગણી છે તે પણ કરવામાં આવી છે। ત્યારે હવે તપાસ બાદ સામે આવશે કે હકીકત શું છે। જી, આભાર લકીરાજ।